દાખલો જે વસ્તુ છે ને એ હંમેશા ડાયવર્ઝન કરે, સેટિસ્ફેક્શન આપે, આપણને એમ લાગે કે મને સમજાઈ ગયું, એ હાવ ભ્રમણા હોય. એ ભાઈ થાય સમજાઈ ગયું તો પાકે ભાઈ. માનો કે તમે માનો કે એમ કીધું કે દેહની અંદરથી કંઈક વસ્તુ વહી જાય છે અને એને લીધે એ દેહ છે એ તો એમાં નથી, ઓલી એનર્જી તો બીજી કોકની જ હતી, દેહની નહોતી. હવે આ તમને જ્ઞાન છે અને છતાંય તમે એને જ્ઞાન માનો છો. તમે અત્યારે દલીલ તો કરી કે આ વસ્તુનું તો જ્ઞાન તો અમને આવી રીતે થાય છે, એ દર ન થાય. તમને જ્ઞાન કેવી રીતે થાય? ના, દાખલામાંથી જ્ઞાન થઈ શકે, ન થઈ શકે. ત્યાં આમાં પ્રેમ જોઈ અને દ્રષ્ટાંતની ભ્રમણાને તમે બરાબર રીતે સમજતા હો તો કે આ દ્રષ્ટાંત છે એ એકચ્યુઅલ વસ્તુ નથી. એટલે વ્યાસજી જ્યારે દ્રષ્ટાંત આપતા હોય કે તમારે ડાયવર્ઝન નથી કરવાનું, ધ્યાન રાખજો. કોઈક અનુભવની વાત કરતા હોય તો એ કહેતા કે તમારે આમ કરવાનું નથી, એમ કે આ ડાયવર્ઝન માટે નથી. આ દાખલો હંમેશા ભ્રમણા પેદા કરવા માટે જ છે. 99.99% એનો ઉપયોગ છે જે લોકો આગળ પ્રેમ છે એના માટે. એ લોકો ત્યાં નહીં ઊભા રહીએ રોટલીમાં કે એમાં ક્યાંય ઊભા નહીં રહીએ, એ કોઈ દાખલામાં ઊભા નહીં રહીએ, એના પ્રેમથી ગોતશે અંદર. એટલે એ અલગ વસ્તુ થઈ જાય. પછી તમે કોઈ પણ મને દાખલો બતાવો કે કોઈ પણ એક દાખલો બતાવો કે જે તમારા જીવનની અંદર ચેન્જ કર્યું હોય. હાલો, એ કોઈ પણ તમે બધા કોઈ પણ લોકો દાખલાએ તમને ચેન્જ કરી દીધા હોય, એટલે અથવા દાખલાએ શોધને ન અટકાવી હોય એવા આપો. દાખલાએ શોધને અટકાવી હોય, તમે જ આપો બધાને. એટલે ભાઈ દાખલો તો આમ નથી, પણ તો તમારાથી થોડુંક ચેન્જ થયું છે, તમારા સત્સંગથી ને તમારા જ્ઞાનથી. એ તમે જીવતો જાય તો દાખલો જો મારી પાસે સામે. ના, એટલે તમે જે સત્સંગ કરો છો એનાથી અમુક વસ્તુની સમજણ આવી હોય ને આપણે પરિસ્થિતિ કે ઘટના છે એને એ રીતે સમજતા હોય. પણ એમાં દાખલા ક્યાં છે? દાખલા નથી તો નવીન વસ્તુ ભાઈ જાય ગયા. ભાઈ ઘણી વાર ઉપાદાનનું આ રીતે દાખલાથી સમજાતું હોય. આપણે ઉપાદાન જોડી વાત નથી કરતા કે કારેલું છે એ કડવાશ ને ખેંચે, કેરી છે એ મીઠાશ ને ખેંચે, તો એની અંદર એ ઉપાદાન પડ્યું છે. ના, એટલે હવે તમે આ વસ્તુને જોઈને એટલે તમને એમ થયું સમજાઈ ગયું, તમે બરાબર જુઓ. હવે એ તો દાખલો હતો, હવે તમારે ક્યાં જવું છે? અંદર કેવી રીતે જાશો? તો એ કોઈ કરતું નથી. અને તમને સંતોષ કેવો થાય કે સમજાઈ ગયો. અને આ હાવ ભ્રમણા હોય. એટલે દાખલા ભ્રમણા સિવાય કંઈ પેદા ન કરી શકે, સિવાય પ્રેમ હોય તો. પ્રેમ હોય તો બધી વસ્તુ ભગવાનને મેળવાવી શકે. એ એક વસ્તુ છે. પ્રેમ છે દાખલા તરીકે માની કોઈ પણ વસ્તુથી પ્રેમથી જીવતા હોય, જ્યાં સાચો ખોટો જે કાંઈ હોય, તો એ વસ્તુ અજ્ઞાત તરફ લઈ જઈ શકે એટેન્શનને. કેવી રીતે? એ હજી નથી સમજતો હું. તમે પ્રશ્ન હરખો પૂછો. પ્રેમથી જીવા ગમે ત્યાં ગયા આપણે પ્રેમપૂર્ણ કે ભાઈ આ એક અસ્તિત્વનો આદેશ જ છે, આપણે જાણે અજાણે ગમે એ રીતે આપણે પ્રેમ કરવાનો જ છે. આજ આપણે એવું અંદર એક થોડા ઘણા અંશે નિશ્ચિત કર્યું હોય કેપેસિટી મુજબ, તો એ પ્રેમ એટેન્શનને અજ્ઞાત તરફ લઈ જશે ખરો? એ ન લઈ જાય. હા, તો શું કરવું સાધકે? કયો પુરુષાર્થ? કારણ કે આમાં ના પાડે છે જે કૃષ્ણમૂર્તિ કહે છે એફર્ટલેસ એફર્ટ. તો હવે આ ભાઈ કહે છે કે તમારે કઈ કામ ના, એટલે તમે જે કહો છો કે અમે પ્રેમથી કામ કરી છે, જો પેલી ભ્રમણા તમને બતાવું, એ પ્રેમ છે જ નહીં, તો પ્રેમ છે નહીં તો તમે કેવી રીતે? એટલે એક ભાવાવેશ છે અત્યારે. માનો કે હોય તો એક ભાવાવેશ, અને ભાવાવેશનું ઉતર ચઢ, આમ ઉતરી આમ ગયો ને આમ પાછો ડાઉન થઈ ગયો. પ્રેમ તો હોય જ નથી. પછી તો તમને કે શું જવાબ આપું? પ્રેમ તો ના જ પડે છે. પ્રેમ ન હોય, પ્રેમ છે નહીં. એને પ્રેમ પ્રગટ કરવાની શક્યતા છે. જેટલા દરવાજા બનાવ્યા છે કે પારકાના દરવાજા જેટલા તમે બનાવ્યા છે કે આ પારકો કહેવાય, એ બધી દિવાલોને કાપી નાખો તો પ્રેમ પ્રગટ થાય. ભાઈ હમણાં સાંત્વના આપી રીતે કોઈ પૂછ્યું હશે, કોઈએ કીધું છે કે જ્ઞાની સાથે પ્રેમથી વર્તવું. કે હવે અમે સમજી હતી કે પ્રેમ તો છે નહીં, તો તમે અમારી સાથે વર્તશો કેવી રીતે? પ્રેમથી તો વર્તાશે નહીં, પ્રેમ તો છે નહીં. બરાબર.
તો હવે આનો તો રસ્તો તો કરવો પડે. એ જ્ઞાનીએ કીધું છે એ વાત સાચી છે, પણ એને તરીકે બીજા સંદર્ભમાં કીધું છે. કારણ કે ભાઈના શબ્દ તેવા હોય ને, ઓલા જ્ઞાનીને એવું કરે નહીં ઓલા ભાઈને, તો કે તમે અમારી સાથે એક પ્રકારના રાગથી જોડાયેલા, એને પસસ્ય રાગ ભાઈ. પછી ભાઈ આગળ કે એ રાગ છે ને એ તમને પછી કે આસપાસ પ્રેમ તો છે ને એ, તો હવે એ કે સામેવાળાની મજબૂરી છે, તો એ કે જોડાશે કેવી રીતે જ્ઞાની સાથે એમ. ના, એટલે જ્ઞાની સાથે જોડાઈ શકે ભાવ. એટલે દાખલા તરીકે માનો કે જ્ઞાનીને ભાવ બતાવવા જાય છે અંદરથી, એટલે કઈ બાજુ સ્વાર્થ, કઈ બાજુ ભય આવી જાય છે કે જેથી આ પ્રેમ તૂટે છે. એના ઉપર જેટલી અન્ડરસ્ટેન્ડિંગ કરતો જાય એટલો એના અંદર ભાવ આવતો જાય. સેલ્ફ ડિફેન્સ તો આડું આવે જ છે, સેલ્ફ લવ તો આડું આવે જ છે. એટલે પછી જ્ઞાની પાસે આવે છે માં તો ઠીક છે, આવે જ છે, જ્ઞાની પાસે આવે છે. ના, એટલે તમારા માટે સીધો રસ્તો એવો છે કે જ્ઞાની જે બોલે છે ને એને ન હા પાડો, ન ના પાડો, શોધો કે ખરેખર સાચા છે. શોધવા માટે તમારે તમારી ઓવન આંખ બનાવવી પડશે, પણ તમારી ઓવન આંખ ખોલવી પડશે. તો તમારે હા ને નાની વચ્ચે રહીને સંત પુરુષ જે બોલ્યા છે એનું વેરિફિકેશન કરશો ને, તો એના જેવી સાધના, એટલે એના દ્વારા જે અહોભાવ, જે ભાવનું જન્મ થશે ને એ બહુ કામ કરશે. એટલે આ એક વસ્તુ યાદ. ત્યારે સેલ્ફ પીટી જન્મી જાય છે ભેગી છે નહીં કે જ્ઞાનીએ કીધું છે ને આપણે એમ કે એના ઉપર આ રીતે કરીને આપણે આમ કરવું, એમ કે એને ભલે જે કીધું હોય આપણે શું લાગે છે એવું. ના, એમ નહીં, એ તો ઇનસેન્સિટિવિટી છે. એ તો એને શું કહેવાય, અવિનમ્રતા કયો શબ્દ મને નથી અત્યારે યાદ આવતા, પણ એમ કે એવી વસ્તુ નહીં, એવી ના. એટલે હા ને નાની વચ્ચે એટલે બહુ અઘરી વસ્તુ હોય છે. હા ને નાની વચ્ચે રહેવું એટલે આપણું બ્રેઇન આપણું માઇન્ડ એવી રીતે છે, કાં તમે હા કયો કાં ના કયો, બેયની વચ્ચે રહી જ ન શકે. અને આ જ્યારે તમે કરો છો ત્યારે તો તમે પ્રકૃતિની પારની વસ્તુ કરો છો. કાં આપણે એક વસ્તુની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયા હોય, એને એક્સેપ્ટ કર્યું હોય ને બીજાને રિજેક્ટ કર્યું હોય. એક બાજુ અનાદર છે ને એક બાજુ આદર. હવે આ બેયની વચ્ચે રહેવું તો અઘરી વસ્તુ છે. તો એને સમ્યકતા આવી જાય, આવે ને ના. એટલે સંશોધન છે, શોધ છે, અંદરનો પ્રેમ છે. એ એમ કે છે સત્ય જે હોય એ જાણવું છે. એટલે હાર ના નથી પડતા, પણ એ બોલ્યા છે એને પ્રેક્ટિસમાં લે છે, અને પ્રેક્ટિસમાં લઈને પછી જોવે છે કે આ વસ્તુ કામ કરે છે કે નથી કરતી, અને પછી જે એને અંદર અહોભાવ જન્મે છે ને એ એના જીવનનું આખું ટ્રાન્સફોર્મેશન કરી દે. એમ અહોભાવ છે ને એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ તમારી અંદર દાખલ થવા માંડે. અહોભાવ પોતે જ કરી નાખે કામ, વૈશ્વિક ઇન્ટેલિજન્સને અંદર આવવા દે, આપણી વ્યક્તિગત બુદ્ધિનો નષ્ટ કરતી જાય, એટલે એનો બાદ કરતી જાય. એમ બહુ અઘરું લાગે છે ભાઈ. એમ નહીં કે ઓમ ભાઈ જોવા જાય તો કંઈ થતું જ નથી, એવું જ થાય છે. ઘણા ટાઈમથી સાંભળીએ છીએ, પણ આ બધું સાંભળીને એવું લાગે કે કાંઈ ખરેખર અંદર કંઈ હલાણું જ નથી. તો એમને 1 સેકન્ડ 2 સેકન્ડ તમને એક ધ્યાનનો પ્રયોગ આપ્યો છે. તમે 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ, હું તમને કલાક 2 કલાકની તો વાત નથી કરતો, ખાલી આટલી સેકન્ડો તમે મેળવી ન શકો. માનો કે 2 સેકન્ડથી શરૂ કરો, 3 સેકન્ડ કરો, 4 સેકન્ડ કરો, 5 સેકન્ડ કરો, 6 સેકન્ડ કરો, એટલે આટલું કરો, તમે કરી શકશો. અને તમને હાવ ઇઝી લાગશે કે 5 સેકન્ડ જ રહેવાનું છે, 10 સેકન્ડ જ રહેવાનું છે. ઓલું ધ્યાન લાંબા તમે ધ્યાન કરશો તો ક્વોલિટી વાળા નહીં થાય ને કોઈ રીતે નહીં થાય. એમ